ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. અશ્વિની વૈષ્ણવે પ્રોજેક્ટને લઈને સંતોષ પણ વ્યક્ત કર્યો છે. મુંબઈમાં બની રહેલી 21 કિલોમીટર લાંબી સુરંગનું નિરીક્ષણ કરવામાં આવ્યું. બાંદ્રા કુર્લા અને શિલફાટા વચ્ચે આ સુરંગ બની રહી છે. 21 કિલોમીટર લાંબી છે, જે ભારતની પહેલી ભૂમિગત દરિયાઈ સુરંગ છે. થાણેમાં સમુદ્રની નીચે 7 કિલોમીટર લાંબી સુરંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ ટનલમાં બુલેટ ટ્રેન 250 કિલોમીટરની ઝડપે દોડશે. તો રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ તરફથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને રેલમંત્રીએ આ પ્રોજેક્ટને અત્યાર સુધી જે કામગીરી થઈ છે પ્રોજેક્ટ અંતર્ગત તેને લઈને સંતોષ પણ વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે મુંબઈમાં 21 કિલોમીટર લાંબી સુરંગ બની રહી છે અને આ પ્રથમ એવી સુરંગ છે જે દરિયાઈ પટ્ટા પરથી પસાર થશે, જેનું અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને મહારાષ્ટ્ર રાજ્યના શિલફાટાની વચ્ચે આ 21 કિલોમીટર લાંબી ભારતની પહેલી ભૂમિગત સમુદ્રી સુરંગ બની રહી છે, જેની અંદર અત્યારે જે કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તરફથી કરવામાં આવ્યું હતું કે કામગીરી કયા પ્રકારની છે, હાલ કામ કઈ સ્થિતિમાં પહોંચ્યું છે, તેને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું અને સાથે જ જે કામગીરી થઈ રહી છે તે કામગીરી પર સંતોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. અનેક મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.